મિત્રો આપણે સંતરાનું જ્યુસ બનાવીએ છીએ. જુઓ કઈ રીતે પહેલા આપણે સંતરા છે એની છાલ કાઢી નાખવી. આ છે દેશી સંતરા છે. છાલ છે ને આમાં ઘરું નિકળ છે ને ટોટેલી હોય છે વધારે. તો મિત્રો આપણે જે સંતરાનું જ્યુસ કાઢવાનું છે એમાં બાળકો છે છાલ ઉતારવા લાગી ગયા છે સંતરાની, અને 3 થી 4 સંતરા છે એની છાલ ઉતારી નાખીને 2-3 બાકી છે. પછી મશીન હું લઈ લઉં અને જુઓ તમે કઈ રીતે જ્યુસ આપણે કાઢીએ છીએ તે. તો મિત્રો જુઓ આ જે છે જ્યુસ કાઢવાનું પ્લાસ્ટિકનું મશીન છે. તો એમને ખાઈ જાય તો પછી જ્યુસ ઓછું નીકળશે. આને આ રીતે પહેલા ફિટિંગ કરવાનું છે. આમ જ છે આ જે છે ને આ રીતે રાખી અને આ રીતે ચડાવવાનું હોય છે. આ રીતે એની અંદર કળ હોય છે એ ફિટ થઈ જાય છે. અને પછી આ જે છે ને આ બહાર નીકળવું જોઈએ હેન્ડલ, અને આને એની અંદર રાખી અને આ જે છે આ રીતે ફિટિંગ થઈ પછી આ જે છે આને આ રીતે દબાવી આની કળ આ ફિટિંગ થઈ જાય. આની ઉપરથી આપણે જ્યાં સંતરા છે એ નાખશું. તો આ સંતરા જે છે આને આપણે જેવી રીતે નાખશું ખાઈ છે. આ જે ગ્લાસ છે આને નીચે રાખશું અને આ સંતરા છે અને 2 ભાગ કરી નાખવાના, કેમ કે આખું સંતરું છે એની અંદર નહીં સમાય. એટલા માટે આ રીતે નાખીએ અને ઉપરથી આમ દબાવવાનું છે. દબાવી અને આપણે આને જેવી રીતે હેન્ડલ ચાલુ કરશું એટલે નીચે તમે જોજો જ્યુસ નીકળશે. જેવું સંતરું છે એ નીચે જશે એટલે નીકળ્યું. આ રીતે જ્યુસ છે સંતરાનું ખૂબ આસાનીથી નીકળી જાય છે. અને જે વધેલો કચરો હમણાં અહીંયાથી બહાર નીકળી છે, વધારાનો કચરો છે અને ગ્લાસ રાખવી એટલે થોડું જાજુ જ્યુસ નીકળે તો એ બાજુ એ વેસ્ટ ન જાય. પ્રિન્સિપ વાત તો લેતી આવી તો અહીં કચરો નીકળે એની માટે ફરી પાછું નાખવાનું. આની અંદરથી જુઓ જે અંદર જે છે નીકળી જશે, જ્યુસ નીકળી જાય એટલે કચરો ઓલી બાજુ ફેંકાઈ જશે, એટલે આ ખાલી થઈ જશે ઉપરથી. એટલે ફરી પાછું અહીંયા ઉપર આપણે થોડું સંતરું નાખશું. ત્રણ મોટા સંતરા હોય તો લગભગ 1 ગ્લાસ આસાનીથી નીકળે છે. પછી હમણાં તમને બતાવું કે કેટલું જ્યુસ નીકળે છે. જો 3 મોટા સંતરા હોય તો 1 ગ્લાસ ભરાઈ જાય છે એની સાથેનો જે ગ્લાસ હોય છે ને. જો આ રીતે આનો કચરો પણ એક બાજુ બહારની સાઈડ છે નીકળી જાય છે અને નીચે જ્યુસ છે આવતું હોય છે. અને 6-7 સંતરા મીડિયમ સાઈઝના હતા અને લગભગ 2 ગ્લાસ છે ભરાઈ ગયા. હજી આની અંદર સેજ રસ રહી ગયો હોય ને તો ફરી પાછો એ જે કૂચો છે ને એ બીજી વાર એની અંદર નાખી શકો, જેનાથી બધું જ નીચવાઈ જશે અને એનો નિચોડ છે ને એ નીકળી જશે. એક વાર નાખી શકો. થોડું જાજુ જ્યુસ પણ અંદર રહી ગયું જુઓ છે ને નીકળે છે ને, હજી ઘણું બધું નીકળે છે. એટલે જે રીતે આપણે શેરડીના ચીસોડાની અંદર રસ નીકળતો એ રીતે 2 વાર નાખી અને પૂછો છે બધો રસ કાઢી લેવાનો. કાઢવા માટેનું મશીન એને બધા સ્પેર પાર્ટ છે ખોલી અને સાફ કરી દેવાનો હોય છે. તમે જુઓ થોડી વાર બાળકો પીવા માટે ઉતાવળ કરે છે તો 2 ગ્લાસ છે સંતરાના રસના ભરાયા છે. આપણે થોડું બધાને આપી દઈએ, પણ એની અંદર એક ચપટી સંચળ નાખશું તો વધારે મજા આવશે. હવે મિત્રો આ જો સંતરાની છાલ છે આને ફેંકી દેવી નથી. આનો પણ ઘણો બધો ઉપયોગ થાય છે, પરંતુ કંઈ ઉપયોગ ન કરો અને સંતરાની છાલ છે એને તમે ખાલી રૂમમાં ક્યાંક ખૂણામાં રાખી દો ને એટલે રૂમ ફ્રેશનરનું કામ કરે છે. આની સુગંધ છે જોરદાર, આની સ્મેલ જોરદાર હોય છે, મૂડ ફ્રેશ કરે છે. તમે એમનામ ખાલી સૂંઘો ને આને તો પણ એની સ્મેલ છે સુગંધ છે જોરદાર આવતી હોય છે. બીજું એ કે આ છાલ સૂકવી અને ઘણા બધા ઉપયોગ થતા હોય છે. કંઈ ન કરી શકો તો આ છાલ છે એ સૂકવી અને આ જે છાલ છે એને તમારા રૂમની અંદર થોડું સળગાવો ને તો જે મચ્છરો હોય મચ્છરો પણ દૂર ભાગી જાય છે. જેની જીવાત આવતી હોય જીવાત પણ દૂર ભાગી જાય છે. એટલે છાલ છે એ પણ મિત્રો ખૂબ જ ઉપયોગી છે અહીંયા. ખૂબ ખૂબ આભાર.